जय श्री कृष्ण मित्रों। पूजा दरमियान नारिયેર खराब निकले तो શું હોય છે, તેનો અર્થ શું થાય છે, ભગવાન આપે છે આ સંકેત આપણને? તો તમારું આ નવા વિડીયોમાં સ્વાગત છે। તો આ મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખજો। વિડીયોને અંત સુધી સાંભળજો। મિત્રો, હિન્દુ ધર્મમાં પૂજા સમયે નાળિયેર ચડાવવાનું વિશેષ મહત્વ છે। આવામાં કેટલીક વાર તમારી સાથે એવું બન્યું હશે કે નાળિયેર અંદરથી ખરાબ નીકળે છે, જેના કારણે આપણે નિરાશ થઈ જઈએ છીએ। જો કે તમારે નિરાશ થવાની જરૂર જ નથી, કારણ કે નાળિયેરનું ખરાબ નીકળવું એ શુભ શુકન માનવામાં આવે છે। જો પૂજામાં નાળિયેર ખરાબ નીકળે છે તો તેનો અર્થ એ નથી કે કંઈ અશુભ થવાનું છે, પરંતુ નાળિયેર ખરાબ નીકળે તો શુભ શુકન માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો નાળિયેર અર્પણ કરતી વખતે ખરાબ આવે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન પ્રસાદ ગ્રહણ કરી લીધો છે, તેથી જ તે અંદરથી સંપૂર્ણ સુકાઈ ગયું હોય છે। આટલું જ નહીં, તે ઈચ્છા પૂર્ણ થવાની નિશાની પણ છે। શાસ્ત્રો જણાવે છે કે આ દ્વારા ભગવાન સૂચવે છે કે તેણે ભક્તોની ઉપાસના સ્વીકારી છે। તે જ સમયે જો નાળિયેર ખરાબ નીકળે છે તો તેને બધા લોકોને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવું જોઈએ। આવું કરવાથી તમારી સાથે બધા લોકોએ પૂજા અર્ચના ફળ મળે છે। અને જો નાળિયેર ખરાબ નીકળે છે તો પણ ભક્તોએ માનવું જોઈએ કે ભગવાન તમારા પર આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છે। પૂજામાં વધેરવામાં આવે છે નાળિયેર, જાણો તેનું મહત્વ। સનાતન ધર્મમાં કોઈ પણ યજ્ઞ, હવન તેમજ પૂજા વગર નાળિયેર અધૂરું માનવામાં આવે છે। તે પૂજાપાઠનું મહત્વપૂર્ણ સામગ્રી છે, જેનો ઉપયોગ હંમેશા કરવામાં આવે છે। નાળિયેર એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક પૂજાપાઠમાં થાય છે। સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં નાળિયેર ફોડવાની પ્રથા છે। તેને એક શુભ ફળ માનવામાં આવે છે, એટલે મંદિરોમાં તેને ચડાવવાની પરંપરા છે। કોઈ પણ પૂજા કે શુભ કામ કરવા માટે નાળિયેર ચડાવ્યા વગર લાભદાયક થતું નથી। માનવામાં આવતું હતું કે જ્યોતિષશાસ્ત્રોમાં પણ નાળિયેરના ફળ પ્રત્યેક પૂજા ઉપાસવામાં પ્રસન્નનું પ્રતીક માનવામાં આવ્યું છે। તેને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે તેને શ્રીફળ પણ કહેવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નાળિયેર ચડાવવાથી મનુષ્ય દરેક દુઃખ દર્દ દૂર થઈ જાય છે। જાણો તેનું પૌરાણિક મહત્વ। વિષ્ણુ પોતાની સાથે લાવ્યા નાળિયેરનું વૃક્ષ। પ્રથા છે કે પરહુ શ્રી કૃષ્ણ પૃથ્વી પર અવતરિત થતી વખતે પોતાની સાથે માતા લક્ષ્મી નાળિયેરનું ઝાડ તથા કામધેનુ સાથે લાવ્યા હતા। નાળિયેરના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે, જેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વાસ કરે છે। ઘણા પુરાણોમાં નાળિયેરને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, એટલે કહેવાય છે કે જે ઘરમાં નાળિયેર હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે। પૂજામાં કેમ ફોડવામાં આવે છે નાળિયેર? પૂજામાં નાળિયેર તોડવાનું અર્થ એ છે કે મનુષ્ય પોતાના ઈષ્ટદેવોને પોતાના સમર્પિત કરી રહ્યો છે, એટલે પૂજામાં ઈશ્વરની સમક્ષ નાળિયેર ફોડવામાં આવે છે। પૌરાણિક કથા અનુસાર એકવાર ઋષિ વિશ્વામિત્ર ઇન્દ્રથી રૂઠ થઈ ગયા હતા। બીજું સ્વર્ગ બનાવવાની રચના કરવા લાગ્યા, પરંતુ તેઓ બીજા સ્વર્ગની રચનાથી સંતુષ્ટ ન હતા। તેથી બાદમાં તેણે બીજી સૃષ્ટિના નિર્માણમાં માનવ તરીકે નાળિયેરનો ઉપયોગ કર્યો હતો, એટલે તેના પર 2 આંખો અને 1 મુખની રચના કરવામાં આવી છે। પહેલાંના સમયમાં બલિ ચડાવવાની પ્રથા ઘણી વધારે હતી। તે સમયે મનુષ્ય તથા જાનવરોની બલિ આપવાની સમાન વાત હતી। ત્યારે આ પ્રથાને તોડવા માટે નાળિયેર ચડાવવાની પ્રથાનો આરંભ થયો। આ હતી નાનકડી માહિતી। મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। નવા વિડીયો સાથે મળીશું। જય શ્રી કૃષ્ણ।